હું અત્યારે ફ્લાઇટમાં બેઠો છું. હવે ઉડે એટલે ખબર પડે કે ઉડે રહે એટલે બધું. અમે ટોટલ 4 જણા છીએ. કેમ કે ભાઈ ડેમેજ થતું ને તો સમજો કે બહુ મોટું નુકસાન થઈ જતું. ભાઈ કેટલાનું નુકસાન થાય એવું હતું? ત્રણ. સ્કેમ થતા રહી ગયો. તો ગાઈઝ આજે છે 30 મે અને હું અત્યારે ફ્લાઇટમાં બેઠો છું. અમદાવાદ થી દિલ્હી જઈ રહ્યો છું. પહેલા તમે ફ્લાઇટ ચેક કરો. આ ફ્લાઇટ એર ઇન્ડિયાની છે અને હું દિલ્હી કેમ જઈ રહ્યો છું તમને એવો સવાલ થતો હશે. તો હું દિલ્હી એટલા માટે જઈ રહ્યો છું કે અમે દિલ્હીથી જવાના છીએ હરિદ્વાર અને હરિદ્વારથી અમે જવાના છીએ કેદારનાથ. હવે કેદારનાથ દર્શન કરીશું એટલે તમને ટોટલી કેદારનાથની જર્ની અહીંયાથી તમને જોવા મળવાની છે. એટલે વિડીયો છે ને દરેકે દરેક વિડીયો. અને મારી સાથે છે નીલ શર્મા. નીલ ફર્સ્ટ ટાઈમ ફ્લાઇટમાં બેસી રહ્યો છે. કેવો એક્સપિરિયન્સ છે? હવે ઉડે એટલે ખબર પડે કે ઉડે રહે એટલે બધું. બોલો. બાકી વિડીયોમાં બનેલા રહેજો. કેદારનાથની ટોટલી ટ્રીપ, કેટલો ખર્ચ થાય છે, કેવી રીતે જવું, ક્યાં રોકાવું, એ બધી જ માહિતી હવે તમને આમાં મળવાની છે. બોલો. અમે ટોટલ 4 જણા છીએ. વંશભાઈ છે અમદાવાદથી, સાથે નીલ. વંશભાઈ ના વાઇફ છે. પહોંચી ગયા. 1 કલાકમાં ફ્લાઇટમાંથી આવી ગયા છીએ અને આ ફ્લાઇટની રેટ હતી ને અમારે 5300 માં અમે અમદાવાદથી દિલ્હી આવી ગયા ફ્લાઇટમાં. કોનું છે તમારું? હા તમારું તો ગ્રીન. એટલું બધું ડેમેજ નહીં આવ્યું. તમારે નહીં, મારે થોડું લાગે છે. ના કમ્પ્લીટ. થોડું ઘણું છે ભાઈ, થોડું ઘણું. બરાબર છે. જો હે જેમાં ફરજાઈલના ટેગ માર્યા એને જ ફટાક લઈને નાખી દીધું. ફ્લાઇટમાંથી આવીને અત્યારે આપણે બેગમાં જે વસ્તુ લાયા હતા એટલે ડ્રોન, કેમેરા, આ જુઓ સૌથી પહેલા તો એ ચેક કરવું જરૂરી હતું અમારે. કેમ કે ભાઈ ડેમેજ થતું ને તો સમજો કે બહુ મોટું નુકસાન થઈ જતું. ભાઈ કેટલાનું નુકસાન થાય એવું હતું? ત્રણ પેટી અને અહીંયા 1.5 પેટી. બચી ગયું. બેગ ને જોઈને થોડું ટેન્શન આવી ગયું હતું કે ભાઈ ડેમેજ છે, અંદર ડખો ના થવો જોઈએ. અત્યારે ખોલો પેલા. ત્યારે આ બધું ખોલી લીધું, ચેક કરી લીધું અને હવે પછી પેક કરીને પછી નીકળીએ. પેલા તો ભૂખ લાગી છે ભાઈ, કઈક ખાવું પડશે. થેપલા છે લાયા છીએ અને ચા લઈ લઈએ આપણે દિલ્હીની. શું કેવું નીલ? ચા અને થેપલા. 5 યુકે પેપ્સી. તો એરપોર્ટ ની બહાર આવી ગયા છીએ અને અહીંયાથી અમારે જવું છે હરિદ્વાર. એટલે હરિદ્વાર ની અહીંયા ટેક્સી ની તપાસ કરી અમે. તું બોલી લે. ટેક્સી મળી ગઈ છે. અભી ઠીક કરકે દેતા. સ્કેમ થતા રહી ગયો. ટેક્સી વાળો ગોળ ગોળ ફરાવતો તો, ભાડા બદલતો તો અને પછી ખબર પડી કે આ લોકો ટેક્સી વાળા દલાલ છે અહીંયાના. અને એ ખાલી દલાલી રાખીને કમિશન આપીને છૂટા. પછી તમારે રૂપિયા આપો એટલે પૂરું. પછી તમારે ત્યાં જઈને બીજા આપવાના પછી આગળ વાત બદલાઈ જાય ને એવું બધું થાય. હવે ખબર પડી કે અહીંયા એરપોર્ટ ઉપર દિલ્હી પોલીસની ભારત ટેક્સી છે એટલે જેન્યુન હોય છે, એના ભાડા બી જેન્યુન હોય. આ બસની અંદર આપણે જવાનું છે. એરપોર્ટ થી અમે જે અહીંયા ગવર્મેન્ટની બસ છે એમાં બેસી ગયા છીએ કાશ્મીરી ગેટ જવા માટે. કેમ કે જે લોકલ બસો હોય ને એ કાશ્મીરી ગેટ થી મળશે હરિદ્વાર જવા માટેની. અને અહીંયાનું ભાડું કેટલું છે ખબર છે? એરપોર્ટ થી કાશ્મીરી ગેટ જવાનું 100 રૂપિયા. અને એ જ વસ્તુ ટેક્સી વાળા અમને ગોળ ગોળ ફરીને મતલબ 500, 600, 1000, 2000, 700 રૂપિયા એટલા સુધી ન કહેતા હતા. અને અમારે 4 જણાના થઈને ખાલી 400 રૂપિયામાં અમે કાશ્મીરી ગેટ પહોંચી જશું. બધા સેટ થઈ ગયા છીએ. પાણી પીવું છે. અને આ બસ છે ફૂલ એસી બસ છે અહીંયાની. અને આ દિલ્હી તમે જુઓ. હજી તો અમે એરપોર્ટ પર જ ફરી રહ્યા છીએ. એટલે એરપોર્ટ ની બહાર હજી નીકળી રહ્યા છીએ. બહુ જ મોટું દિલ્હીનું એરપોર્ટ છે. તો ગાઈસ કાશ્મીરી ગેટ દિલ્હીનો જે જગ્યા છે ત્યાંથી અમે નીકળી ગયા છીએ. અહીંયા બસની તપાસ કરીને જે પ્રાઇવેટ બસ હોય ને એ 800 રૂપિયા 900 રૂપિયા પર પર્સન ટિકિટ કહેતા હતા. એની જગ્યાએ જો તમે અહીંયા જે કાશ્મીરી ગેટનું બસ સ્ટેશન છે અને જે ગવર્મેન્ટની બસ ચાલે છે એમાં બેસો છો ને તો તમે ઋષિકેશ જવાનું ફક્ત 400 રૂપિયામાં પહોંચી જશો. જે 800 રૂપિયા 900 રૂપિયા લે એ ગવર્મેન્ટની બસમાં બેસો તો 400 રૂપિયામાં પહોંચી શકાય છે. અને આવી રીતની જ બસ કંઈક રહેવાની છે. વંશભાઈ 400 રૂપિયા બચાવે પર ટિકિટ. આ ઋષિકેશ સીધી જો બિંદાસ નીલ આવી રીતે જઈ શકાય છે. બસ આખી ખાલી હોય છે કેમ કે બહુ ઓછા લોકોને ખબર હોય છે કે આવું પણ કઈક સગવડ ચાલતી હોય છે. તો હવે અમે અહીંયાથી જઈશું ઋષિકેશ. મસ્ત મજાનું વેધર અત્યારે થઈ ગયું છે અહીંયા દિલ્હીમાં. તમે ચેક કરો.
બાર વાદળ છે અને ઝીણા ઝીણા છાંટા બી પડી રહ્યા છે, વરસાદ ચાલુ હોય એવું. ઉપર તમે જોઈ શકો છો મેટ્રો જઈ રહી છે દિલ્હીની. આ છે મહારાણા પ્રતાપ આંતરરાષ્ટ્રીય બસ સ્ટોપ, જ્યાંથી આપણે હવે જઈ રહ્યા છે ઋષિકેશ માટે. આવી રીતનું જ બસ સ્ટેશન છે. જો તમે આવવાનું થાય છે તો અહીંયા ચોક્કસથી આવજો. તો દિલ્હીથી ઋષિકેશની બસમાં બેઠા હતા, જે ઉત્તરાખંડ પરિવહન નિગમની છે, એટલે લગભગ અમને કાશ્મીરી ગેટથી 120 કિલોમીટર આવ્યા છીએ. અત્યારે આ જગ્યા ઉપર હોલ્ટ માટે ઊભા છીએ. જેમને બી નાસ્તો ચા પાણી કરવું હોય, ફ્રેશ થવું હોય, એમના માટે બ્રેક કરેલી છે. અને હજી લગભગ અમને અહીંયાથી પહોંચતા છે ને 2 થી 2.5 કલાક લાગશે, એટલે 9-10 વાગ્યાની આસપાસ ઋષિકેશ પહોંચી જશું. પછી ત્યાં જઈને હજી તો રૂમ લેવી છે, શું થાય છે એ બધું જોવું પડશે. અને સવારે વહેલા પછી ત્યાંથી નીકળી જવાનું છે. પ્લાન એવો છે કે સોનપ્રયાગ જતા રહીએ, એટલે ત્યાંથી પછી ટ્રેક શરૂ થઈ જાય કેદારનાથ માટેનો. બાકી અત્યારનું વેધર તમે ચેક કરો, બહુ જ મસ્ત વેધર છે. અને આ બાજુ આકાશમાં ઉપર કેસરી કેસરી આમાં આખો કલર થઈ ગયો, કેસરીઓ ફેલાઈ ગયેલો છે. અને થોડી થોડી ઠંડી પણ અત્યારે શરૂ થઈ જવા આવી છે. અહીંયા થોડી થોડી ઠંડી લાગે છે. આપણે હિંમતનગર અમદાવાદમાં તો કેવું ગરમી લાગતી હતી, આમ પસીનો થઈ જાય, પણ અહીંયા એવું વેધર નથી. અહીંયા ઠંડુ વેધર છે એકદમ.